આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમ સંવત 1174. મુનિ રામચંદ્ર વિજયજી એ હવે આચાર્ય દેવસુરીજીના નામે પ્રસિદ્ધ થયા. આ એ નામ એમનું દિગ્બંધન સમયે પડ્યું. લોકોએ વધાવી લીધા. નામનો ઉદ્ઘોષ જ્યારે થયો ત્યાર પછીથી એમના નામ સાથે આખી સભાએ, એ સમયના જે લોકો હાજર હતા એ બધાએ પૂજ્ય દેવસુરી મહારાજનો જય હો, વિજય હો, જય જયકાર હો, આવા ઉદ્ઘોષો કર્યા. આ ઉદ્ઘોષનું એક બળ છે. આપણે ત્યાં કેટલીક પરંપરાઓ હતી. વાતાવરણની અંદરમાં જ્યારે આવા શબ્દો છોડવામાં આવે, એ પણ સમૂહમાં, એ પણ અંદરના બહુ શુદ્ધ આશયથી અને જોશથી, અંદરના વીર્યોલ્લાસપૂર્વક, ત્યારે એ શબ્દોની તાકાત કેટલાક ભાગ્યને બદલાવવાની પણ હોય છે. અને આપણે ત્યાં એટલે જ જયકારાઓની બહુ કિંમત છે. ગમે તે વ્યક્તિની જય ન બોલાવાય. જે વ્યક્તિની જય બોલાવવાથી આ જગતનું કલ્યાણ થઈ શકે એમ છે, એવા જ વ્યક્તિઓની જય બોલાવાય. અને બસ એમ ટાઈમપાસ માટે બધા બોલે છે એટલે બોલાવવું, અથવા બહુ સામાન્ય આશયથી જય ન બોલાવાય. આ બધા શુકનો છે. જય, વિજય, આ બધા શબ્દોને શુકનમાં ગણ્યા છે. આવું બોલવાથી શું થાય? તો કે આવું બોલવાથી ભાગ્ય પણ બદલાઈ શકે, એ હદ સુધીની આની અસરો થઈ શકે. પણ અસર ક્યારે થાય? કન્ડિશન સપ્લાય. બધી જ વસ્તુ જ્યાં કહેવામાં આવી હોય તે થાય જ એવું નહીં. કન્ડિશન્સ એ હોય કે બોલનારાના મનની અંદરમાં ઉત્કટ અહોભાવ હોવો જોઈએ, શુભેચ્છાનો ભાવ હોવો જોઈએ. એની બોલવાની એ સમયની ધારાની અંદરમાં એક એવો જોશ અને એક એવી કલ્યાણકારી ભાવના, સામા માટેની હિતની ભાવના હોય. તો જ્યારે સમૂહનું બળ આ રીતે આટલા બધા લોકોની ભાવનાઓને જ્યારે કુદરત ઝીલે, તો એ ભાગ્ય પણ બદલાવી શકે. અને એટલે આ આપણી એક ઉન્નત પરંપરા છે કે શુભ તત્વોની જય બોલવાની સમૂહમાં. આજે પણ આપણે ઘણી બધી વાર ભગવાનના જયકારાઓ બોલાવતા હોઈએ છીએ. તો આ એનું કારણ છે. એ બોલાવવાથી આ ફરક પડે. દેવસુરી મહારાજનો જયકારો બોલાવાયો. ગઈકાલે જોયું તેમ પૂજ્ય સાધ્વીજી ભગવંત, એમને પ્રવૃત્તિની પદ અપાયું. ચંદન બાલાશ્રીજી આ નામ. અને હવે આ આચાર્ય દેવસુરી મહારાજ કે ને હવે લોકો એમના વાદ વિજયના અનેક દ્રષ્ટાંતોના કારણે, અનેક પ્રસંગોના કારણે લોકો એમને પૂજ્ય વાદી દેવસુરી મહારાજ સાહેબ તરીકે ઓળખવા લાગ્યા. મૂળભૂત નામ દેવસુરી મહારાજ, પણ વાદની અંદરમાં જે અનેક વાર વિજય પામ્યા અને જે અજેયતાને પામ્યા છે વાદમાં, એવા દેવસુરી મહારાજને વાદી દેવસુરી મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. એમની આચાર્ય પદવી પછીથી એમના જીવનમાં ઘણા બધા પ્રસંગો, એના ઉલ્લેખો આવે છે કે જે પ્રસંગો સાંભળતા સાંભળતા આપણને આશ્ચર્ય થાય કે આચાર્ય ભગવંત ખરેખર આવા આ હદ સુધીના એક ચમત્કારી પુરુષ તરીકે વર્ણવી શકાય એવા હતા. અને તેમ છતાં ના પૂર્વાચાર્યો અને શાસ્ત્રકાર ભગવંતો કોઈએ ક્યાંય આ મહાત્માના આ પ્રસંગોની આટલી બધી કેમ જાહેરમાં નોંધ ન લીધી હોય. આબુ તીર્થની યાત્રા માટે સાહેબજી ત્યાં વિહાર કરતા હતા અને એવા સમયે ત્યારના મંત્રીશ્વર
અંબા પ્રસાદ, જેને ઇતિહાસ મંત્રી આમ્રભટ્ટ અથવા મંત્રી આંબળ આ નામે પણ ઓળખે છે, એ એમને વંદન કરવા ગયા. એ સમયે જૈન મંત્રીઓની આપણે ત્યાં બહુ મોટી ફોજ ગણાતી. મંત્રીઓ લગભગ જૈન રહ્યા છે, વાણિયાઓ રહ્યા છે, મહાજનમાંથી જ નીકળેલા છે. અને એના કારણે શું થતું તો કે આ વાણિયાઓ જે રીતે રાજ્યનું તંત્ર ચલાવી શકે એ બીજા કોઈને ગજુ નહોતું. એમની મેઘાશક્તિ, એમનું પરાક્રમ, એમની કુનેહ, આયોજન કરવાની શક્તિ અને સૌથી વધારે મહત્વની એમની પ્રામાણિકતા, એમની નિષ્ઠા, આ બધાના કારણે વર્ષોનો ઇતિહાસ આપણે જોઈએ, સેંકડો વર્ષોનો, તો ખબર પડે કે આ મંત્રીઓએ જે રીતે રાજ્યોને ઊંચા લાવ્યા છે એ બહુ અદ્ભુત કમાલ છે. આ વિષય આવશે ત્યારે આપણે જોશું એકાદ બાર કે કેટલા બધા મંત્રીઓ થયા છે આવા કે જેની નોંધ હવે આપણે પણ ભૂલી ગયા કે આ બધા જૈન મંત્રીઓએ જે આ દેશની શિકલ બદલાવવાની અંદરમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો એ આજે સાવ વિસરાઈ ગયો. આજે જૈનોનું અસ્તિત્વ, જૈનોનું વજૂદ વર્તમાનમાં તો નથી જ, ઇતિહાસમાં પણ આ લોકોએ ન રાખ્યો. કયા ઇતિહાસકારોએ જૈન ધર્મને પ્રાચીનતાની અંદરમાં થોડું પણ વજૂદ આપ્યું છે? તમે જુઓ ભણવામાં, આપણને એમ લાગે કે આપણું તો કોઈ અસ્તિત્વ જ ન હતું. અને હકીકત એ હતી કે જૈનો થકી આ જગત ઊંચું આવ્યું છે, આ દેશ ઊંચો આવ્યો છે. કહેવા પૂરતું કે સૂક્ષ્મની તાકાતની વાત નથી, સ્થૂળથી એવા વ્યક્તિઓ હતા કે જે જૈન ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતા કરતા આ દેશને એટલા બધા કામમાં આવ્યા છે. પણ જે પ્રજાને પોતાને જ પોતાના પૂર્વજોનું માન ન હોય એ પ્રજાને લોકો કેમ માન આપશે? એ આપણી કમનસીબી છે. આપણે પોતે જ શીખ્યા નહીં, આપણે પોતે જ એ દિશામાં આગળ વધ્યા નહીં, અને અત્યારે આપણે બહુ ક્ષુલ્લક તરીકે 0.1% તરીકે ઝાંસિયામાં ધકેલાઈ ગયા. ખેર, પણ આ વાત છે અંબા પ્રસાદ મહામંત્રીની. સાહેબ પ્રત્યેનો અનન્ય સદભાવ. એટલે સાહેબ જ્યારે આબુજીની યાત્રા માટે, આબુ તીર્થની યાત્રા માટે જતા હતા એ સમયે એ એમને વંદન કરવા માટે ગયા. રાસ રસાલો આ ભેગો જ હતો અને એ પણ સાહેબની સાથે વિહારમાં ચાલવા લાગ્યા. આગળ વધતા ગયા. આબુ છે, અત્યારનું આ માઉન્ટ આબુ જે ડેવલપ્ડ છે એ તો ન જ હોય. એ સમયના લોકો તો પ્રકૃતિને માન આપવાવાળા હતા, પ્રકૃતિ ઉપર તરાપ મારવાવાળા નહોતા. એટલે જંગલોની એ આખી દુનિયા હતી. પૂજ્યશ્રી તો બહુ જ નિર્ભયપણે એમાંથી વિહાર કરતા હતા. પણ પાછળથી આ મંત્રીશ્વર જે ચાલતા હતા એમને અચાનક ઝાડી ઝાખડાઓમાંથી એક બહુ મોટો સાપ, કાળો નાગ, એ સાહેબને મંત્રીને ડંખી ગયો. હવે આ અવસ્થા, રાસ રસાલો ભેગો છે પણ બચાવે કઈ રીતે? હવે આપણા અડાબીડ જંગલની અંદરમાંથી વૈદ લેવા જશે કોઈ નીચે ઉતરીને, વૈદ આવશે, સારવાર કરશે. આ બધી શક્યતાઓ તો બહુ ઓછી લાગે કે આ ઝેર તો ત્યાં સુધી આખા શરીરમાં પ્રસરી જશે. બધા વિમાસણમાં કોક ગોતવા જાય છે કે કોઈ ઔષધિ મળે, કોઈને કંઈ ખબર છે, આવી બધી વાતચીતો ચાલતી હતી ને એવામાં આ મંત્રીશ્વરે એક સૈનિકને બોલાવ્યો. તમે જોજો, જે માણસને પોતાને સાપ કરડ્યો છે, ઝેર ચડ્યો છે, એની વાત ચાલે છે. એ પોતે પોતાના એક સૈનિકને બોલાવે છે. પોતાની પાસે પોતે જે અચિત પાણી વાપરવા માટે લઈ આવ્યો હતો એ પાણી દેખાડી અને કહે છે કે આ પાણી દ્વારા પૂજ્ય દેવસુરી મહારાજ જે આગળ ઊભા જ છે, આ પ્રસંગ બન્યાથી તે ત્યાં રોકાયા હતા, એ દેવસુરી મહારાજ સાહેબના ચરણનું પ્રક્ષાલન કરીને આવો, એમના પગ ધોઈને આવો, અને એ જે પાણી છે પગ એમના ધોયેલું, એ પાણી મને પીવડાવો. ફરી એકવાર, ઝેર જેના શરીરમાં ચડી રહ્યું છે એવા વ્યક્તિએ, અને મંત્રી છે, સક્ષમ માણસ છે,
માણસને બોલાવી અને કેટલાય ઇન્સ્ટ્રક્શન્સ આપી શક્યા હોત, અહીંયા જાઓ, આ કરો, તે કરો. પણ બહુ સાહજિક રીતે એણે દેવસુરી મહારાજના ચરણનું પ્રક્ષાલન કરી અને એ જળ મને પીવડાવો, આવો આદેશ એને પોતાના સૈનિકોને કર્યો. આપણે હોત તો, મંત્રીની જગ્યાએ આપણે હોત ને તો શું કરત એ વસ્તુનો તો આપણે વિચાર નથી કરતા, કારણ કે આપણે આવું ન જ કરત. આપણી આવી શ્રદ્ધા છે જ નહીં એવું આપણે સ્વીકારીએ છીએ. પણ આપણે જોનાર તરીકે ત્યાં હાજર હોત તોય શું કરત એ વિચાર પણ કરવા જેવો છે. આ મંત્રી પાગલ છે, આવું તે કંઈ હોતું હશે, આવા ચમત્કારો કંઈ સાંભળવાના જ હોય, થતા થોડી હશે, આનાથી શું થવાનું, આવો વિચાર આવ્યો હોત. આ વિચારવા જેવું છે. ઉત્તમ તત્વો જ્યારે મળે ને ત્યારે પણ આપણે આપણી બુદ્ધિને હંમેશા સામાન્ય વ્યક્તિઓની માટે જેવી વાપરી છે ને એવી જ વાપરી છે. અને એના કારણે જ આપણી અસંખ્ય બહુપરંપરાની અંદરમાં આવા ઉત્તમ આત્માઓ આપણને મળ્યા, આપણે એમની સાથે રહ્યા, અને તેમ છતાં આપણે એવાને એવા જ રહ્યા અને એ લોકો આગળ નીકળી ગયા. અને આ ઉત્તમ આત્માઓમાં ક્યાંક ને ક્યાંક અનેક વાર સાક્ષાત તીર્થંકર પરમાત્માઓ પણ ભેગા થયા હશે. સમઅવસરણ પણ આપણે જોયું હશે. આવા અનેક આચાર્ય ભગવંતોને પણ આપણે આવી રીતે વિટનેસ કર્યા હશે. પણ પ્રોબ્લેમ આ થયો હશે, શ્રદ્ધા એ હંમેશા ઊણી ઉતરી હશે અથવા વિપરીત રહી હશે. પેલા મંત્રીની શ્રદ્ધા એકદમ દ્રઢ. એને સૈનિકને કીધું કે જા એમનું ચરણ પ્રક્ષાલન કરી આવ અને એ પાણી મને પીવડાવ. સૈનિકે આદેશ પાડ્યો. ગુરુ ભગવંત તો સ્વસ્થતાથી પોતે ઊભા છે, એમાં હમણાં પોતેને તો કંઈ કરવાનું છે નહીં. અને એ અચિત જળ એના દ્વારા ચરણ પ્રક્ષાલન થયું, મંત્રીને પાવામાં આવ્યું પાણી, અને એ પાણી પેટમાં ગયું અને કેટલીક ક્ષણો થઈ હશે. અને મંત્રી સામાન્યપણે, બીજા બધા માણસો જેમ સામાન્યપણે ઊભા હોય, પીડા રહિતપણે, દોષ રહિતપણે, વિકાર રહિતપણે, એવી જ રીતે આ મંત્રીશ્વર નોર્મલ થઈ ગયા. શું દવા લગાડી? એક ઉત્તમ શુદ્ધ ચારિત્રવંત આત્મા, એમના ચરણના પ્રક્ષાલનનું જળ એ એમણે વાપર્યું. કેવો ચારિત્રનો પ્રભાવ! મને સાચું કહો, આમ આપણી મનની વિચારણાઓનું સ્તર જોઈએ ને તો આવો પ્રસંગ સાંભળવા પણ મળ્યો હોય ને પછી આપણે ચગાવ્યો કેવો હોય. હવે આ દેવસુરી મહારાજ સાહેબની ઓળખ એ આમ ચમત્કારી પુરુષ તરીકે ન થાય, પણ જુઓ આખા ઇતિહાસમાં ક્યાંય આવા પ્રસંગોને હાઇલાઇટ કર્યા જ નથી. પરમાત્માના શાસનનો લોકોત્તર ઇતિહાસ એ આવા ભૌતિક ચમત્કારો, જેને એકચ્યુઅલી તો ચમત્કાર પણ ન કહેવાય, કારણ કે આ જગતમાં ચમત્કાર જેવું તો બહુ હાર્ડલી કંઈ થતું હોય છે. આ જગત એના ક્રમ પ્રમાણે જ ચાલતું હોય છે. કોઈ એક વ્યક્તિની ખાવાની કેપેસિટી 2 જ રોટલીની હોય, એને ક્યારેય જીવનમાં જોયું જ ન હોય કે 2 રોટલીથી વધારે ક્યારેય કોઈ ખાઈ શકે. એના સરાઉન્ડિંગના લોકો પણ આ જ ખાતા હોય, અને અચાનક કોઈ 22 રોટલી ખાવાવાળો માણસ એને ભટકાય અને એ માણસ બૂમાબૂમ કરે કે આ તો ચમત્કાર છે, આ તો ચમત્કાર છે, આવું બની જ ન શકે. ત્યારે કેવું પડે કે ભાઈ તું કૂપમંડૂક જેવી અવસ્થાનો છે. કૂવાની અંદરનો દેડકો છે ને, એને કૂવાની બહારનું જગત જોયું જ નથી. અચાનક એક જગત જુએ અને ચમત્કાર ચમત્કાર કહેવા લાગે, એટલા માત્રથી એ ચમત્કાર નથી બનતો, એ જગતનું સ્વરૂપ જ છે. તારા કરતાં ભિન્ન કોઈ મળે, તારા કરતાં વધુ શક્તિવાળું કોઈ મળે તો એ જગતનું સ્વરૂપ માત્ર છે. ચમત્કારો એ સામાન્યતઃ આવા હોય છે. ઉત્તમ આત્માઓ હોય, શક્તિવંત આત્માઓ હોય, એ એની કક્ષા પ્રમાણે વર્તે. સામાન્ય આત્માઓ એની કક્ષા પ્રમાણે વર્તે. પણ આ ઉત્તમ આત્માઓની આ શક્તિઓને પોંખવાની હોય ચોક્કસ, પણ એનો પ્રચાર એવી રીતે ન કરવાનો હોય કે જેના કારણે શક્તિ વધારે મહત્વની થઈ જાય એ આત્માના પવિત્રતા કરતા. આજે આ પરિસ્થિતિની બાબતમાં આપણી મનોસ્થિતિ બહુ જ દયનીય છે. કોઈ એક વ્યક્તિ, કોઈ બાબાઓ, કોઈ મહાત્માઓ, એમની આવી કંઈક વિશેષ શક્તિ જોવા મળી હોય
તો એને ચમત્કારી વ્યક્તિ તરીકે જાહેર કરી દેવું, પ્રચાર કરવો, એ લોકોત્તર શાસનની પરંપરા નથી. આપણા તો આવા ઢકલા બંધ મહાત્માઓ હતા પૂર્વના, કે જેમના જીવનમાં સાહજિક રીતે ચમત્કારો, જેને આપણે કહી શકીએ એવું તો હતું જ. આનંદગંજી મહારાજા હતા. શું થતું? કેટલા બધા દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે, પણ ક્યારેય ઇતિહાસે, જૈન ઇતિહાસે આ લોકોને ચમત્કારી પુરુષ તરીકે ક્યારે પણ જાહેર કર્યા નથી. અહીંયા દેવસુરી મહારાજનું આ પ્રસંગનું એનાલિસિસ એ આપણને એ દિશા તરફ લઈ જાય છે કે પહેલાં મંત્રેશ્વર અંબા પ્રસાદે પણ પોતાની શ્રદ્ધા દ્રઢ કરી, પોતાનો અહોભાવ દ્રઢ કર્યો, પણ જગતમાં મારા ગુરુ ચમત્કારી છે, ચાલો બધા આવો, જેમને દુઃખ હોય બધા આ ગુરુ પાસે આવો, આ ગુરુ બધાના દુઃખ દૂર કરી દેશે, આવી ક્ષુલ્લકતા તરફ દિશાની દોટ ન મૂકી. એણે એમના ચારિત્રનો પ્રચાર થાય, એમના ચમત્કારનો કોઈ દિવસ પ્રચાર ન થાય. પણ આ દેવસુરી મહારાજની શુદ્ધ ચારિત્રની ધારા, એનો આ એક પ્રસંગ એ ઇતિહાસમાં જોવા મળે છે. હજી એક પ્રસંગ કે જે આમ આપણને એમની નિર્ભયતાને એવો સ્વાદ આપે, એવી ઝાંખી આપે કે આપણે હબક ખાઈ જઈએ. સાહેબ એક વખત બનાસકાંઠાની ધરતી ઉપર વિચરી રહ્યા હતા. એ સમયે પીપલવાટ નામનું ભયંકર જંગલ આવ્યું. આચાર્ય ભગવંત અને એમના શિષ્યો, મહાત્માઓ, એ બધા વિહાર કરી રહ્યા હતા. આ એવું જંગલ હતું કે જ્યાં મોટા મોટા સિંહો વગેરે ખૂબ હતા, અને એટલે સામાન્ય લોકો એ જંગલમાં બહુ જતા નહીં. સાહેબે જ્યારે આખા સાધુ સમુદાય સાથે ત્યાં વિહાર કરવાનો આવ્યો, એ સમયે લોકોએ પણ સામાન્યતઃ સાહેબને વાર્યા હતા કે સાહેબ આ રસ્તેથી ન જાઓ. પણ આ સાહેબ હતા દેવસુરી મહારાજ. નિર્ભયતા એ ઉત્તમ આત્માનું બહુ સામાન્ય લક્ષણ છે. કોઈ એને ભયભીત કરાવે તો એવું નહીં કે એ આંધળું ક્યાં કરે, ને એવું પણ નહીં કે એ ડરીને બેસી જાય. એ વિચારે કે ખરેખર આવા ભય પામવા જેવું છે કે પછી બહુ સહજપણે એને લેવા જેવું છે. એમને કોઈનો ડર હોય કે ન હોય એ પ્રશ્ન ન હોય, એમને પોતાની ઉપરનો આત્મવિશ્વાસ પ્રબળ હોય. એ કોઈને ડરાવતા પણ ન હોય, એ કોઈથી ડરતા પણ ન હોય. એ પોતે પોતાના આત્મવિશ્વાસમાં પ્રબળ અને પ્રચંડ હોય. લોકોએ કીધું પણ છતાંય સાહેબ તો ગયા. બધા મહાત્માઓનો વિહાર ચાલે છે. આપણને એવું લાગે કે દેવસુરી મહારાજ તો ચાલો બરોબર છે, એ તો જબરદસ્ત નિર્ભય હતા જ. એમની હારના મહાત્માઓએ જ્યારે આ સાંભળ્યું હશે કે આ જંગલમાં તો મોટા મોટા સિંહ છે, તો એમાંના કોઈએ વિરોધ ન કરવો જોઈએ કે સાહેબ આપ નીકળો, અમે બીજા રસ્તેથી વિહાર કરીને આવશું, અમને ઉતાવળ નથી. આવું સામાન્યતઃ થવું જોઈએ, પણ આવા કોઈ ઉલ્લેખો આવતા નથી. અને બધા આવી રીતે નીકળતા હતા, અને અચાનક સામેથી ભયંકર સિંહ ત્રાળ પાડતો પાડતો આવે એવી રીતે દેખાયો. શું થયું? બધા મહાત્માઓ થંભી ગયા. દેવસુરી મહારાજ પણ થંભી ગયા. હવે દેવસુરી મહારાજે શું કર્યું ને, એ સાંભળવા પહેલા કે એ જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે હારના મહાત્માઓની હાલત શું હશે. ભાઈ એની ચાન્સ આપણી સાથે હોત તો શું થાત? મનની અંદરમાં આર્ત ધ્યાનનો પ્રવાહ કેવો ધસમસતો ચાલુ થાત. લો બોલો દયા, હવે તો મરી ગયા, આ સાહેબને કેમ આવી ચડવું પડી હશે? લોકોએ ના પાડી છતાં અહીંયા આવ્યા સાહેબ, હવે શું કરશે? બોલો આવી ગયો સિંહ, સાહેબ શું કરવાના હતા? આપણે શું કરશું? એક દાંડો હાથમાં છે, એનાથી કંઈ સિંહ ભાગતો હશે કે કૂતરું છે કે ભાગી જાય? અને અણસણ સ્વીકારવાની તૈયારી, નૌકારની તૈયારી, કેટલાક અર્થ ધ્યાન, આપણી કલ્પના આ જ બધાની થાય. પણ એ સમયના સાહેબના જે શિષ્ય વર્તુળના મહાત્માઓ જે ભેગા હતા, એ બધા મહાત્માઓએ દેવસુરી મહારાજને
આગળ ઊભેલા જોયા કે એ ઊભા રહી ગયા, આ લોકો ઊભા રહી ગયા. દેવસુરી મહારાજ સાહેબ શું કરે છે એ જોવા સિવાય એમના મનમાં કોઈ વિકલ્પ નહીં. પ્રસંગના આલેખનની અંદરમાં કવિ એવું લખે છે, લેખક એવું લખે છે કે અન્ય તમામ મહાત્માઓ નિર્ભયપણે એ સિંહની સામે ઊભા છે, બધા દેવસુરી મહારાજ સાહેબની છત્રમાં, છાયામાં. એક પણ મહાત્માએ ક્યાંય પાછી પાની કરી હોય, નાસભાગ કરી હોય, છુપાઈ ગયા હોય, આવો કોઈ કરતા કોઈ જ ઉલ્લેખ પણ નથી ને આવો કોઈ પ્રયાસ પણ કોઈએ ન કર્યો. બધા મીટ માંડીને બેઠા છે કે ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજ રસ્તો કાઢશે, આપણે શું? આ શ્રદ્ધા. અને આવી શ્રદ્ધાઓ લોકોના હૃદયમાં એટલા માટે બળવત્તર થતી હતી કારણ કે આ શ્રદ્ધાને સાચવે એવું જીવદળ, એવું બળ પૂજ્ય દેવસુરી મહારાજ સાહેબમાં ઠાંસી ઠાંસીને ભરેલું હતું. મોટો સિંહ અને ત્રાડ પાડતો પાડતો સામેથી આવે છે. દેવસુરી મહારાજ શું કરે છે એ કહેવા માટે અત્યારે સમય ઓછો પડ્યો છે. આવતીકાલે આપણે આ બાબતમાં આગળ વિચારશું. પણ સાથે સાથે આવું વિચારીએ કે આપણી શ્રદ્ધા જગતમાં કોઈ એક તત્વ ઉપર પણ આવી ઠરી છે ખરી? શ્રદ્ધા. બસ એ વિચારતા રહીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.